વેકેશન પૂરું થવા આવ્યું છે, સ્કૂલો ખુલવા આવી છે, પણ ચોપડાઓનું હજી કોઈ ઠેકાણું નથી. પુસ્તકો દર વર્ષનો આ પ્રશ્ન છે અને દર વર્ષે મોટા મોટા દાવા કરાય છે કે આવતા વર્ષે પુસ્તકોની કોઈ ઘટ નહીં પડે, આવતા વર્ષે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે. એ બધા જ દાવાઓ જેવું વેકેશન ખુલવા આવે કે પોકળ સાબિત થતા હોય છે ને આ વખતે પણ એવું જ થયું છે. પુસ્તકોની આ વખતે પણ ઘટ જોવા મળી રહી છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે. શાળા શરૂ થવાની છે પણ 3 થી લઈ અને 10 ધોરણ સુધીની ચોપડીઓ હજી પણ નથી મળી રહી. દિવસમાં કમસે કમ 5 થી 10 વાલીઓની આ પ્રકારની સમસ્યા આવતી હોય છે કે શાળાને ચાલુ થવાને જૂજ દિવસો બાકી છે ત્યારે સરકારી પુસ્તકો સાથે સાથે કેટલાક ખાનગી પબ્લિકેશનના પુસ્તકો પણ અવેલેબલ નથી. એટલે દરેક વાલીઓની સમસ્યા હોય છે કે પ્રથમ દિવસથી જ આ પ્રકારની જો સમસ્યા આવશે તો બાળકો ઉપર એક માનસિક પ્રકારનો બોજ રહેતો હોય છે. એટલે અમે આપશ્રીના માધ્યમથી તમામ બુક સેલરો જે લોકલ પબ્લિકેશન છે એમને અને સાથે સાથે ગવર્મેન્ટને પણ વિનંતી કરીએ કે એનું જો આગોતરું પ્લાનિંગ કરવામાં આવે તો જે આ દર વખતે